તમે વિચાર કરો કે જ્યારે અર્જુન ડિપ્રેસ થયો, અર્જુન ચિંતામાં બેઠો અને એને વિચાર કર્યો કે મારા સામે સગા સંબંધી એને હથિયાર હેઠા મૂક્યા. એને એનો ઉત્તર કોની પાસે શોધ્યો? કૃષ્ણ પણ. ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો આપણે ગીતાજી મળત, બરોબર? એટલે હંમેશા સદગુરુ કે સદગંધ તો સારો. તો આમને સંશય આવ્યો, તમારે આવી રીતે લાલો હોય, તમારો લાલો બળી જાય, બરોબર? તો પછી આપણે શું કરીએ? આપણે આપણી પાડોશીને પૂછવા જઈએ, પાડોશીને પૂછવા જઈએ કે મારો લાલો બળી ગયો. આપણી પાડોશીને આપણા જેવી છે એટલે આપણને શું કહે કે નક્કી તાર દેવની કે કાંટી પડી છે, લાલા તારી સેવા સ્વીકાર છે નહીં. એટલે આપણે જે કરતા એ પણ માળીએ મૂકી દઈએ, જે લાલાની સેવા કરતા એ પણ માળીએ મૂકી દઈએ. પણ પેલા બેને શું કર્યું? કોઈ એનો લાલો બળી ગયો તો હિન્દી ભાષી બેન એક બીજી ખાધું નહીં અને પછી બહુ ભાવ. પછી એમને ગુરુજીને ફોન કર્યો કે ગુરુજી મેરા લલ્લા જલ ગયા, મેરા લલ્લા જલ ગયા. આવી રીતે એમણે ફોન કર્યો. એમના ગુરુજીએ એક જ વાક્યમાં સુંદર સોલ્યુશન આપી દીધું, સુંદર ઉત્તર આપી દીધો કે પગલી तेरे लल्ला ने तेरी मुसीबत अपने माथे ले ली है, तू जलने वाली थी उसकी जगह तेरा लल्ला जल गया है. આવું આપણને સોલ્યુશન મળે તો આપણો શ્રદ્ધા વધે કે ઘટે? એટલે શ્રદ્ધા વધે. પણ આપણે શું કરીએ? આપણે આપણી પાડોશીને પૂછવા જઈએ એટલે આપણે શું કહે કે નક્કી તાર દેવની આટી પડી છે, લાલ ભાઈ છે આ શિકાર છે એટલે જે કરતા પણ આપણે એમ લાગે હું બળવાની કે મારા લાલો બળી ગયો, લાલાએ મારા લીધે એના આપણી શ્રદ્ધા વધે. એટલે હંમેશા છે ને શંકાનું સમાધાન ક્યાં શોધવું? કે સદગુરુ કાં તો સદગ્રંથ પાસે. એવું કહે ને ખોટા માણસે પૂછવાનું નહીં. આંગળી થઈ હોય તો સીધી ડોક્ટર બતાવી દેવાનું. પણ ઉલટું ઈદા કરીએ તો કે આંખ જતી રહે, આંગળી રહી જાય. આંખ જતી રહે પેલું આગ લગાવવાનું, આ લગાવીને આ લેપ કરી લગાવીને આ લેપ કરીને આંખ જતી ફૂટી જાય પણ આંગળી રહી જાય. એટલે હંમેશા સદગુરુ કાં તો સદગ્રંથ. આ સદગ્રંથ છે ને આ સદગુરુ છે, બરોબર? તો જીવનમાં સદગુરુ આગળ કથામાં પ્રવેશ કરો. એક વખત બધા બેઠા હતા, નારદજી, બ્રાહ્મણો, ઋષિમુનિ બધા બેઠા હતા. બધામાં ચર્ચા થઈ કે આ દુનિયામાં મોંઘામાં મોંઘું શું છે, અમૂલ્ય શું છે. એટલે કોઈએ કીધું કે મોંઘું હોય તો રૂપિયા, પૈસા, ધન, સોનું, ચાંદી, હીરા, મોતી, માણેક, આ મોંઘું છે. બધા ના પડે કે ના આ મોંઘું નથી. સૌથી અમૂલ્ય હોય ને મોંઘું હોય તો પ્રેમ છે, લાગણી છે. કે લાગણી હોય ને લાગણીમાં પતિ પત્ની માટે મળી જાય, પત્ની પતિ માટે, માં હોય દીકરા માટે મળી જાય, પેલો બાપ હોય એ લાગણીમાં લાગણી આખી જિંદગી પેલા વૈતરા કરે, છોકરા ઘર. એટલે લાગણી પ્રેમ છે ને એ સૌથી અમૂલ્ય છે. આપણા ઘર માટે પ્રેમ હોય, છોકરાઓ માટે પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય. તો કે સૌથી મોંઘો અમૂલ્ય તો પ્રેમ છે. પછી ચર્ચા થઈ કે આવો અમૂલ્ય પ્રેમ જોવા કોના વચમાં મળશે? કોઈ કીધું બ્રહ્માંડ બ્રહ્માંડ વચ્ચે આવો પ્રેમ હોઈ શકે? તો કે ના, બ્રહ્માંડ બ્રહ્માંડ વચ્ચે આવો પ્રેમ હોઈ શકે નહીં. કે કેમ? તો કે જો બ્રહ્માંડ બ્રહ્માંડ વચ્ચે આવો અમૂલ્ય પ્રેમ હોય તો બ્રહ્માજી બ્રહ્માની માન મૂકીને આ સૃષ્ટિ રીતનું કામ કરી શકે નહીં. તો નારદજીએ કીધું કે માં લક્ષ્મીનારાયણ વચ્ચે આવો પ્રેમ છે. એટલે બ્રાહ્મણોએ ના પાડી કે ના, લક્ષ્મીનારાયણ વચ્ચે પણ એવો પ્રેમ હોઈ શકે નહીં. કે કેમ? કે જો એમની વચ્ચે એવો પ્રેમ હોય તો જ્યારે પણ ભક્તો પુકાર કરે નારાયણને, કનૈયા પુકાર કરે તો કનૈયા રૂક્ષ્મણી માતા લઈ નથી આવતો, એ એકલો દોડી આવે. મીરા નરસિંહ પુકાર કરે ભક્તોના કામ કરવા માટે ભગવાન એકલા આવે છે, સાથે લક્ષ્મી માતા લઈ નથી આવતા કે રૂક્ષ્મણી માતા લઈ નથી આવતા. એવો અમૂલ્ય પ્રેમ બ્રાહ્મણો કીધું કે અમારા શિવજી પાર્વતી માતા વચ્ચે છે. કેમ? કે શિવજી પોતાનું અડધું શરીર છે ને એ માતાજીને આપ્યું છે, પોતાનું અડધું અર્ધનારેશ્વર બન્યા છે. એમના ચક્ર ઉપર જતો ભેદ નથી, એમના ચક્ર ઉપર જતું માયાનું આવરણ નથી, એમના ચક્ર ઝઘડો થતો નથી. આ રીતે બધા બ્રાહ્મણોએ કીધું. એટલે સૌથી અમૂલ્ય પ્રેમ હોય તો શિવજી અને શિવ શક્તિ વચ્ચે છે, શિવજી પાર્વતી માતા વચ્ચે છે. એટલે નારજી ખોટું લાગી મારા લક્ષ્મીનારાયણ ના પાડે છે ને એમ કહે છે કે શિવ શક્તિ વચ્ચે બધું ઝઘડો થશે, કે શિવ અને પાર્વતી માતા છે ઝઘડો થતો નથી એવું કહે છે. કઈ વાંધો નહીં, હું ઝઘડો કરાવી દઈશ. એમને ખોટું લાગ્યું અને નાજી નક્કી કરે પછી ખબર પૂરું કરે, છૂટકો કરે. એટલે એમણે કઈલા આંટા મારવાનું ચાલુ કરે કે હવે મારા શિવજી પાર્વતી માતા વચ્ચે ઝઘડો કરાવશે. આંટા મારવાનું ચાલુ કર્યા પણ જેટલી મળવા જાય ને એટલે શિવજી પાર્વતી માતા યુગલ સ્વરૂપે બેઠા હોય. બંને ભેગા બેઠા હોય, તો પછી કાન ભંભેડી કીધું થાય. હું એકલું પડે તો કાન ભંભેડી થાય, ઝઘડો થાય. રોજ જોઈને આવતા રહે. પણ એક દિવસ
એમને મોકો મળી ગયો. એક દિવસ પાર્વતી માતા એકલા હતા, શિવજી હતા, અને નારજી પહોંચી ગયા. માતાએ વંદન કર્યા. વંદન કે ભોળાનાથ નથી, એટલે કે ના નથી, તમે જે કામ હોય મને કહી દો. ના, મારે તો ભોળાનાથનું કામ છે. એટલે એમને કહીશ આ ભક્ત ભગવાનની વાત છે. એટલે માતાજી કીધું કે જો તમારે જે કેવું મને કહી દો, તમારા ભોળાનાથ મારા કોઈ વસ્તુ છાની નથી, એ બધું મને કહી જ દેશે. કોઈ પણ વાતનો ભેદ નથી, એમને બધું કહી જ દેશે. ના તો ભક્ત ભગવાનની વાત છે, તમને કેવી વાત છે નહીં. એટલે આ રીતે એમને પાર્વતી માતા ઉત્સુકતા જગાડી. પાર્વતી માતાએ કીધું કે તમારે જે કેવું મને કહી દો એ બધું મને કહી દેશે. પછી થોડી ઉત્સુકતા જગાડી. પછી પૂછ્યું કે તમે અમરકથા નામ સાંભળ્યું? અમરકથા નામ સાંભળ્યું કે બસ આ એની જ કથા છે, આ એની જ કથા છે, એની વાત છે. નીકળી ગયા. પાર્વતી માતાને ગુસ્સો આવે. રોજ બેઠા પણ કથા કહેતા હોય તો હજુ સુધી અમરકથા કીધી કેમ નહીં? રાજ માતાજીને ગુસ્સામાં છે. સાંજે ભોળાનાથ કંઈક કામેથી આ એટલે રોજ તો શું, રોજનો નિયમ કેવો છે કે ભોળાનાથ બહારથી આવે એટલે માતાએ ભાંગથી સ્વાગત કરે. આજે ભાંગથી સ્વાગત કર્યું નથી. આજે ભાંગથી સ્વાગત ના કર્યું એટલે ભોળાનાથને ખબર પડી કે કંઈક મૂળ ઠેકાણે નથી લાગતો. પણ વાત તો ક્યાંકથી ચાલુ કરી. વાત ચાલુ કરવા માટે પૂછ્યું કે દેવી ગણપતિ ક્યાં છે? હશે, રમતો છે ક્યાંક, મને ખબર નથી. કાર્તિક ક્યાં છે? રમતો છે ક્યાંક, મને ખબર નથી. આજે ભાંગથી સ્વાગત ના કર્યું. પછી એવું કીધું ભાંગ. એટલે પછી માતાએ બોલ્યા બસ એના માટે મને પહેરેલા ચમકજી કહેતા હોય કે બસ આ વૈત્ર કરવા એ રીતે આમણે પણ એ જ કીધું બસ એના માટે લાલ કે તમારા માટે ભાંગ ગોઠવાની, મોટા છોકરા માટે લાડવા કરે, નાના માટે ખીર કરવાની, તમારા માટે ભાંગ ગોઠવાની. કોઈ આવ્યું તો છે ને કે બગીચે ફરવા ગયા કે પૂછે એવું બધું આવતું નથી કે બસ આ વૈત્ર કરવા લાશ. એટલે ભોળાનાથને ખ્યાલ આવે કે કંઈક થયું લાગે અને ધ્યાન કરી જોયું. ધ્યાન કરી જોયું એટલે ખ્યાલ આવે કે નારજી આવીને ગયા છે. એટલે પૂછ્યું કે દેવી નારજી આવ્યા એ બી વાત તમે છોડો, મને એમ કહો કે હજુ સુધી તમને અમરકથા કીધી કેમ નથી? નથી કીધી, હવે કહી દો, એમાં ક્યાં ના છે? હવે તો તમે પકડી ગયા, તો કહેવાના જ છો, પણ અત્યાર સુધી કીધી કેમ નહીં એ વાતનો તમને જવાબ. એટલે પછી ભોળાનાથ કહે કે જો દેવી આ અમરકથા છે એ બહુ ગોપનીય વસ્તુ છે, ગુપ્ત રાખવા જેવી વસ્તુ છે, બરોબર? અને તમને ખબર છે કે બહેનોની એક આદત હોય ગમે ગોપનીય વસ્તુ ગોપનીય રહે નહીં, છે ને? બેનો પેટમાં વાટ ટકે, બરોબર? એટલે એકની બીજી ખાસ, બીજીની ત્રીજી ખાસ. આ અમરકથા સાંભળે તો માણસ અમર થઈ જાય, અને જો બધા જીવો અમર થઈ જાય તો સૃષ્ટિનું કાર્ય કેવી રીતે ચાલે? એટલે મેં તમને કથા કીધી નથી. બધા જીવો આ કથાના અધિકારી નથી, પણ તમે જીત કરો તો તમને કથા કહીશ, ચોક્કસ હું તમને કથા કહીશ. પણ હું તમને અહીંયા આ જગ્યાએ કથા કહી શકીશ નહીં. જ્યાં કોઈ પણ જીવ જંતુ પશુ પશુ પ્રાણી ના હોય ત્યાં હું તમને કથા કહી શકીશ. ચલો કૈલાસ ઉપર લઈ ગયા અને 3 વખત શિવજીએ તાળી પાડી. અને 3 તાળી પાડી એટલે એમનું ત્રિશુળ છે એને 3 આંટા માર્યા અને કૈલાસના 3 આંટા મારી બધા જીવ જંતુ પશુ પશુ પ્રાણી બધાને બગાડી દીધા. બધાને બગાડી પછી ત્રિશુળ આવી શિવજીએ કીધું કે બધા અહીંથી જતા રહ્યા છે, હા તમે કથા નિશ્ચિત થઈ ગયો. શિવજી કથા કહેવાની શરૂઆત કરે છે. એના પહેલા પાર્વતી માતાને સાવધ કરે છે કે જુઓ તમે સાવધ રહેજો, ગાફેલ રહેતા નહીં. કથામાં હંમેશા સાવધ રહેજો. માયાનો બહુ એટલો પ્રભાવ છે ને કે આપણે ગાફેલ થઈએ. બને ને હું તો તમને આ કથામાં કહું કે કોક આવ્યું કોક ગયું તો બધાએ ધ્યાન ના દોડવું. બીજી વસ્તુ કથામાં કહું કે કથા ચાલુ કથા છે કોઈ પૈસા મૂકવા કે કઈ પણ વસ્તુ મૂકવા આવવું નહીં. કાં તો કથા પહેલા, કાં તો કથા પછી, કાં તો બ્રેક પાડી જાય ત્યારે વચમાં કથા દોડવી નહીં. અને માયાનો પ્રભાવ બહુ પ્રબળ છે, બરોબર? એટલે ગમે તેમ કઈ માયા વિઘ્ન કરે ને કરે. એટલે આપણે છે ને ખાસ ધ્યાન રાખવું કથાને વિઘ્ન ના કરે. અહીંયા શિવજીએ પાર્વતી માતાને કીધું કે તમે સાવધ રહેજો. કથામાં માયા વિઘ્ન કરવા આવે ને આવે, કઈ નહીં આવે તો શું આવશે? નિંદ્રા જેવી તો આવશે ને આવશે, ઝોકું તો આવશે ને આવશે. એટલે તમારે શું કરવાનું? હું કથા કહેતો હોઉં ત્યાં તમારા હોકારો ભરતા રહે. શિવજીએ પાર્વતી માતા કીધું તમારા હોકારો ભરતા રહે. કારણ કે હું તો કથામાં સમાધિમાં હોઈશ, સમાધિમાં જે મને દેખાશે એવું બોલતો જઈશ, બરોબર? પણ તમે હા બોલતા રહ્યો, હોકારો ભરતા રહે. મને ખબર કે તમે જાગો છો, કે તમે સુઈ નથી ગયા. અને પાર્વતી માતા સંમત છે કે સારું હું હોકારો ભરતી જઈશ. અને કથા કહેવાની શરૂઆત કરી. અને એ જે અમરકથા એ આપણી ભાગવત કથા. અને ભાગવત કથા કહેવાની શરૂઆત શિવજીએ પાર્વતી માતા કરી. અને આંખો બંધ જાય. 10મ સ્કંદની કથા, 10મા સ્કંદમાં લાલાની લીલાઓનું વર્ણન આવે છે. અને ભોળાનાથને અતિ પ્રિય કથા, બરોબર? એટલે ભોળાનાથ
ગુણાત છે એ લાલાની લીલાના વર્ણનમાં સમાધિ લાગી ગયા છે અને કથા બોલે જાય અને એ સમયે પાર્વતી માતાને ઝોકું આવી ગયું. ઝોકું આવી ગયું નહીં, સુઈ ગયા. પણ એ સમયે કૈલાસ ઉપર જે ઝાડની નીચે બેસીને ગુણાત કથા કહી રહ્યા છે, એ ઝાડની ઉપર એક સુખનું ઈંડું હતું, પોપટનું ઈંડું હતું. એમાંય તાજું જન્મેલું પોપટનું બચ્ચું હતું. એને આ કથામાં રસ પડી ગયો. એટલે પોપટની એક આદત હોય કે કોઈ પણ વસ્તુ શીખી જાય એટલે એને હોકારો ભરવાનું શીખી ગયો. અને પેલા પાર્વતી માતા સુઈ ગયા, પોપટનું બચ્ચું હોકારો ભરે જાય. ભોળાત કથા કીધી જાય. અચાનક ભોળાતની આંખ ખુલી ત્યારે એમ જોયું કે પાર્વતી માતા સુઈ ગયા. એટલે એને ઉઠાડ્યા અને કીધું મેં તમને ના પાડી, તમને સુઈ ના જતા, છતાં તમે સુઈ ગયા, છતાં તમે ગાફેલ રહ્યા. એટલે કે હું ગાફેલ રહી ગયો. હવે હું ગાફેલ તો ફરીથી કથા કહું, હું તો ફરીથી કથા કોઈ ના નથી. પણ જો તમે સુઈ ગયા હતા તો હકારો કોણ કરતું? ધ્યાન કરી જોયું તો ખબર કે આ પોપટનું બચ્ચું છે એ કથા સાંભળી ગયું. હવે મારે માર નાખવું પડશે, કારણ કે આ કથાના બધા જીવો અધિકારી નથી. એટલે પોપટનું બચ્ચું આગળ અને શિવજી ત્રિશુલ લઈને પાછળ. હવે કોઈ અસુર પાછળ પડે ને તો આપણે કોઈ દેવના શરણે જઈએ. પણ દેવના જેવું મહાદેવ પાછળ પડે તો કોના શરણે જવું? કોઈ સંગ્રહ કરે નહીં, કોઈ શરણે લે નહીં. 14 ગુણ 3 લોકો કોઈ શરણે લેતું નથી. કોઈ શરણે ના લે એટલે છેવટે શું આવે તો કે બ્રાહ્મણનું ઘર. એટલે ઉડતું બચ્ચું છે, બચ્ચું ઉડતું ગયું કોના ત્યાં તો કે બ્રાહ્મણ ત્યાં, કોઈ વેદવ્યાસી ના કરે. વેદવ્યાસી ના કરે ઉડતું ગયું છે. અને એ સમયે વેદવ્યાસી પત્ની અણી છે બગાસું ફાટી ગઈ અને પેલું બચ્ચું છે એના મોઢામાં જતું રહ્યું અને એના ગર્ભમાં જતું રહ્યું. આને પાસે ભોળા સાહેબ વેદવ્યાસી પૂછ્યું મારો એક ચોર તમારે ત્યાં આવ્યા છે. એટલે વેદવ્યાસી કહે છે કે ભોળાનાથ તમારી પાસે ચોરી કરે શું જરૂર પડે? આપ તો વગર માગે બધું આપી દો છો. માગે તો તમે આપો છો, પણ તમે એટલા ભોળા છો કે તમે વગર માગે બધું, તો તમારી પાસે ચોરી કરવાની શું જરૂર પડે? એટલે કે મારું જ્ઞાન ચોરી નહીં, મારી કથા ચોરી ના છે, મારી અમર કથા ચોરી ના છે, મારે માર નાખવું છે. એટલે વેદવ્યાસી હસવા લાગે કે ભોળાનાથ તમે તમારા નામ જેવા ભોળા છો. એક બાજુ કહો છો કે એને તમારી અમર કથા સાંભળી છે, એક બાજુ કહો છો કે મારે એને મારી નાખવું છે. અમર કથા સાંભળો જીવ અમર થઈ જાય, જો તમે મારી નાખશો તો તમારી કથા ખોટી પડશે. હવે શું કરશો? તો કે એવું ના જાવ, મારે બાર બોલા મારે મારવું છે. વેદવ્યાસી એને ભોળા આવે છે અને અણીના ઘરમાં રહેલા બચ્ચાને કહે છે કે બચ્ચા તું બહાર આવી જાય, મારે તને મારવું છે. બચ્ચું કહે છે મેં માંડ કથા સાંભળી છે, મને માંડ જ્ઞાન અને વૈરાગ્ય જ્ઞાન મળ્યું છે, મને વૈરાગ્ય આવ્યો છે. હવે મારે બહાર આવવું નથી. બહાર આવું તો મને માયાનો સ્પર્શ થઈ જાય, મારા માયામાં ફસાવવું નથી. હું અહીંયા બેઠો તો બ્રહ્મનું ચિંતન કરું છું, મારે બહાર આવવું નથી. ભોળાનાથ કે બહાર આવી ગયા કે હું નહીં આવું. ભોળાનાથ કઈ વાંધો તું અત્યારની આવતો તો 1 વર્ષ તો બહાર આવી છે, હું અહીંયા 1 વર્ષની સમાધિ લગાવું છું. એટલે બચ્ચું અંદરથી કહે છે કે જો તમે 1 વર્ષની સમાધિ લગાવજો ને હું કેટલા 16 વર્ષની સમાધિ, હું 16 વર્ષ બહાર આવીશ નહીં. 16 વર્ષ સુધી અણીના ગર્ભમાં બચ્ચું રહે છે. 16 વર્ષથી અણીના ગર્ભમાં બચ્ચું રહે છે. એટલે છેવટે લીલાધર નારાયણને બોલાવવામાં આવે છે. નારાયણને કહે તમે સમજાવો. નારાયણ બચ્ચાને કહે બચ્ચા તું બહાર આવી જાય. બચ્ચું કહે કે નારાયણ આજે માનવ ચક્ર છે તમારું જ છે, તમે માનવ ચક્ર સ્થિર કરજો તો હું બહાર આવી ગયો. માનવ ચક્ર સ્થિર કરવું શક્ય નથી. તો પછી મારું બહાર આવવું શક્ય નથી. એક ક્ષણ માટે તમે સ્થિર કરજો અને એક ક્ષણ માટે માનવ ચક્ર સ્થિર કરે છે અને સીધા બ્રાહ્મણને 4 જાતની ગાંઠ હોય. કઈ 4 ગાંઠ હોય તો કે પોતીની ગાંઠ હોય, ચોટીની ગાંઠ હોય, ધોતીની ગાંઠ હોય અને જરીની ગાંઠ હોય. 4 માંથી એક પણ ગાંઠ આમણે રાખી નથી. વસ્ત્રનું પણ આવરણ રાખ્યું નથી. સીધા નિર્વસ્ત્ર સીધા નીકળ્યા, સીધા નિર્વસ્ત્ર નીકળ્યા છે અને પાછળ વેદવ્યાસી પુત્રમોમાં દોડી રહ્યા છે. પુત્રો ભરે કરીને દોડી રહ્યા છે પુત્રમોમાં. એટલે એક જ વખતમાં સુખદેવમાં ઉભા રહીને કહી દે છે કે મારા કેટલા જન્મ થયા અને કેટલા મરણ થઈ ગયા, કેટલાક પિતા હતા કેટલાક પુત્ર હતા, મારા પિતા પુત્ર મોંમાં ફસાવવું નથી. મેં માંડ આ જન્મમાં કથા સાંભળી છે, મને વૈરાગ્ય આવે છે, હવે મારે બ્રહ્મનું ચિંતન કરવું છે અને મૌન થઈને જવા લાગે છે. ત્યારે એમના વતી વૃક્ષો છે, ઝાડ છે, એ ઉત્તર આપે છે વેદવ્યાસી કે વેદવ્યાસી તમારો પુત્ર છે તમારું ફળ છે. અમારા પુત્ર કોણ છે કે અમારા ફળ છે અમારા પુત્ર છે. અમે જગતના કલ્યાણ માટે અમારા ફળ છે જગતને આપી દઈએ છીએ, એમ તમારો પુત્ર જગતના કલ્યાણ માટે જઈ છે તમે એને જવા દો. છતાં પણ વેદવ્યાસી પાછળ દોડી રહ્યા છે. એ કથાને 1 મિનિટ આપણે વિરામ આપીએ છીએ અને 4-5 તિથિ આપણા અનુક્ષેત્રમાં આવતી હોય છે.
મને માયા લગાડી રે. હાલો હાલો આદત છે. તમે બધા બહેનો છે એ પિયર જાઓ કેટલા દાડા રોકાઓ? 4 દાડા, 7 દાડા, 8 દાડા, 10 દાડા. કેમ તમે પાછા આવતા રહો છો? તમને ચિંતા હોય કે મારા ધણીને વાસણ કપડા રાંધવાનું કોણ કરશે, એટલે કે તમે તો બધા પાછા આવતા રહો છો એટલે લક્ષ્મીજી તમે એકલા બોલાવો તો લક્ષ્મીની ચિંતા જ થાય કે ઉપર રાંધવાનું વાસણ કપડા કોણ કરશે, પાછી જવા દે. તો એની જગ્યાએ તમે વિચાર કરો કે તમે હમણાં કોરોના હતો, વેકેશન હોય અને તમે સજોડે ગામડે ગયા હો, બરોબર? આપણે જ્યારે કોરોના બધા ગામડે જતા હતા અને પછી તમે સજોડે તમે ગયા હો તો પાછાની ચિંતા કરી, વેકેશન હોય, હા, ધણી જોડો હોય, ભલે મહિનો નતા બધા કોરોના રોકાતા, મહિનો 2 મહિના રોકાતા. કેમ ચિંતા નથી? કારણ કે નારાયણ જોડે હતો. એટલે તમે જ્યારે નારાયણ જોડે લક્ષ્મીને બોલાવો છો ને, લક્ષ્મી આવે ટકન બીજી લાવે. એકલી લક્ષ્મી બોલાવશો તો એ જતી રહેશે, બરોબર? એટલે ગીતાજીમાં 2 પ્રકારની સંપત્તિ કીધી છે, એક દેવી સંપત્તિ અને એક આસુરી સંપત્તિ. દેવી સંપત્તિ હોય એ આવે ટકન બીજી લાવે, પણ આસુરી સંપત્તિ શું કહે? જે હોય એ પણ લઈને જતી રહે, બરાબર? એટલે આપણે દેવી સંપત્તિ માંગવાની છે, દેવી સંપત્તિ માંગવાની છે. નારાયણને ખુશ આપણે નારાયણને બોલાવો તો લક્ષ્મી એન કેન પ્રકાર આવશે. જેમ મેં કીધું પતિને આમંત્રણ આપી દીધું, ઘરના ઊભીને આમંત્રણ, તો પતિ પાછી પત્ની છોકરાઓ પણ જમવા આવશે. એટલે નારાયણને બોલો લક્ષ્મી એન કેન પ્રકાર તમારા ઘેર આવશે ને આવશે. તો આપણે નારાયણને બોલાવવાના છે. આદિપર દુઃખ દૂર કરવું છે, લક્ષ્મી દુઃખ દૂર કરવું છે, તો આપણે શું કરવાનું? નારાયણને બોલાવવાના, બરાબર? નારાયણને ખુશ કરવા હોય તો સૌથી શ્રેષ્ઠ શું છે? તો કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, બરાબર? વિષ્ણુ મિત્રોને જેની દયા જોઈએ એની યાદ કરવા પડે, જેની આપણે દયા જોઈએ છે આપણે યાદ કરવા પડે. તો આપણે નારાયણ દયા જોઈએ તો આપણે એને 1000 વાર યાદ કરવાના. વિષ્ણુ સહસ્ત્ર 2 રીતે પાઠ થાય. કઈ 2 રીતે થાય છે? એ તો શ્લોકાત્મક થાય, એક નામાવલી પઠન થાય. શ્લોકાત્મકમાં ઓમ વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવ પ્રભવ ભૂતકૃત ભૂત ભૂત ભાવ ભૂતાત્મા ભૂત ભાવન ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તા નામ પરમાગતિ અવ્યય પુરુષ સાક્ષી ક્ષેત્રજ્ઞ અક્ષરેવ ચ યોગો યોગ વિદામ નેતા પ્રધાન પુરુષેશ્વર નારસિંહ પુશ્રીમાન કેશવ પુરુષોત્તમ ઓમ વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવ પ્રભુ. એક તો શ્લોકાત્મક થાય. શ્લોકાત્મક ના ફાવે તો ભાઈ શું કરવાનું? વિષ્ણુ સહસ્ત્રની ચોપડી હોય લઈ આવવાની બજારમાંથી, અથવા મોબાઈલમાં પણ હોય છે અત્યારે તો એ ચોપડીમાં આ રીતે નામ આપેલા હોય. ઓમ વિશ્વનો, ઓમ વિષ્ણુનો, ઓમ વસટકારનો, ઓમ ભૂત, આ 1000 નામ તમારે લેવાના. આપણે રોજ કથા ચાલુ છે એમ પહેલા હું તમને વિષ્ણુ સહસ્ત્ર ચોપડી આપણે લાયેલા છીએ. કથાના શરૂઆતમાં આપણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાના જ છીએ. જે લોકો આ 6 દિવસ તો તમને લાભ મળવાનો જ છે, એના પછી પણ તમારા વિષ્ણુ સહસ્ત્ર પાઠ આ રીતે થઈ શકે. મહારાજ તમે કહો છો કે નામાવલી કરીએ, શ્લોકાત્મક કરીએ, આ બધી વાતો કરો તો અમને વાંચતા જ નહીં આવડતું, તો શું કરવાનું? હા, કોઈ વાંચતા નહીં આવડતું તો શું કરવાનું? તો જેને વાંચતા ના આવડતું હોય તો એને શું કરવાનું? તમને જે નામમાં પ્રીતિ હોય એ નામ તમારે લેવાનું. કે વિષ્ણુ સહસ્ત્ર એક શ્લોક છે કે આકાશાત્પતિ તંતુ એમ સાગરપતિ ગચ્છતિ સર્વદેવાના નમસ્કારમ કેશવપતિ ગચ્છતિ. આકાશમાં પડે દરેક ટીપું છોડે જેને સાગરને મળે છે એમ સર્વદેવના નમસ્કાર કેશવના ચરણોમાં જાય છે. એટલે તમે રામ કહો, વિષ્ણુ કહો, બધા એના જ નામ છે. એટલે કદાચ તમે વિષ્ણુ સહસ્ત્ર અલગ અલગ નામ ના આવે તો તમારે કયા નામ લેવાના? કે રામ નામ છે, શ્રી કૃષ્ણ શરણમાં ઓમ નમો વાસુદેવાય, તમને અષ્ટાંગ જે મંત્રમાં તમારી પ્રીતિ હોય એ નામ તમારે 1000 વાર લેવાનું. ઓછામાં ઓછું 1000 વાર લેવાનું. કેટલું? ઓછામાં ઓછું, વધારે લઈ શકાય, બરોબર? કારણ કે આ વસ્તુ કેવી છે, તમે કીધું મહારાજ કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાનો, તો કેટલી વાર કરવાનો? ઓછામાં ઓછું 1 વાર તો કરવાનો. પણ જેવો રોગ એવી દવા, બરોબર? આપણને સામને શરદી તાવ આવ્યો તો આપણે શું કરીએ? મેડિકલ જઈને દવા લઈએ. એનાથી વધારે શરદી તાવ આવે તો આપણે શું કરીએ? કોઈ BHM ડોક્ટરને બતાવીએ. એનાથી વધારે તાવ આવે તો શું કરીએ? કોઈ MD ને બતાવીએ. એનાથી વધારે તાવ આવે તો શું કરીએ? હોસ્પિટલ દાખલ થઈએ. એનાથી વધારે આપણે બીમાર હોઈએ તો આપણે ICU દાખલ. એટલે જેવો રોગ એવી દવા. દવા મેં તમને કહી દીધું વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે એ દવા છે. ગોળી કેટલી વાર ગળવાની એ તમારે નક્કી કરો. 1 વાર ગળવાની, 2 વાર ગળવાની કે 3 વાર ગળવાની. જેટલી વહેલી વધારે ગળશો એટલા વહેલા ઉભા થશો, બરાબર? આપણને લક્ષ્મી દુઃખ કેવું છે, આપણે શેના માટે લક્ષ્મી દુઃખ દૂર કરવા માટે કરવાના છીએ. તો બધાને અલગ અલગ દુઃખ હોય, બરાબર? બધા તાસીર અલગ હોય. કોકને 1 ગોળી હશે, કોકને 2 ગોળી હશે. આપણે વધારે દઈ તો આપણે વધારે જોઈતું હોય તો શું કરવાનું? વધારે પાઠ કરવાનો. 1 વાર કરીએ અને 12 મહિને ભગવાન રાજી થવાના હોય, એની જગ્યાએ રોજ 2 વાર કરીએ, જે કામ 12 મહિના 6 મહિના થઈ જાય, એની જગ્યાએ રોજ 3 વાર કરીએ તો જે કામ 12 મહિના 4 મહિના થઈ જાય. ટીકા સંધ્યા, ભીષ્મ પિતામાં ટીકા સંધ્યામાં આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હતા. અને ભીષ્મ પિતામાં કાળને રોકી રાખતો, ખબર છે?
કે જ્યારે મને દ્વારકાધીશ દર્શન આપવા આવે ત્યારે તું મને લેવા માટે આવજે. એનું ખાલી ત્રિકાળ ભીષ્મપિતામહ વિષ્ણુ સહસ્ત્ર પાઠ. તો તમારે પણ જો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો. કેટલી વાર? 1 વાર, 2 વાર, 3 વાર, જેવી તમને અનુકૂળતા એવું લેવું. મેં તમને દવા કહી દીધી કેટલી વાર ગણવાની તમારે નક્કી કરવાનું. વિષ્ણુ સહસ્ત્ર પાઠ ના ફાવે તો પછી તમને જે નામમાં પ્રીતિ હોય નામ લો. બરોબર? રામ નામ લો. બરોબર? રામ નામની ચોપડી પણ હું આપું છું. બરોબર? રામ નામનું માતમ સમય ઓછો છે પણ તમને કહું, રામ નામનું માતમ એટલું છે ને કે 7 દિવસ પૂરા થાય ને તો બરાબર વક્તા ઉભા, અરે 9 દિવસની કથા હોય રામકથા, 9 દિવસની કથા પૂરી થાય અને વક્તા ઉભા થાય તો શું કે રામકથા પૂરી થતી નથી. રામકથા વિરામ લે છે. કેમ? હરિ હરિકથા અનંતા. બરાબર? એના ગુણગાન પૂરા થાય જ નહીં. બરાબર? એટલા ગુણગાન અનંત છે. હું તો ટૂંક સમયમાં કહું કે રામ નામનું માતમ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે રામ નામથી શું કર્યું હતું? શું કર્યું હતું? પથરા તર્યા. બરાબર? રામ નામથી પથરા તર્યા. આ વાતની ખબર પડી મંદોદરીને પડી. મંદોદરી જઈને રાવણને કીધું કે તું કોની લડવા જઈ રહ્યો છે? એના નામે તો પથ્થર તરે છે. તો રાવણ કે એમાં શું નવાઈ વાત છે? મારા નામે પથ્થર કરી શકે છે. કેમ? કે હા લાગ હું કરી બતાવો. તો પથ્થર લીધો અને પથ્થર પર રાવણ લખી દીધું. પથ્થર પર રાવણ લખ્યું. મંદોદરી નથી જોતી એમ કહીને પથ્થરને કીધું કે તને રામની સોગંદ છે, જો તું ના કર્યો તો તને રામની સોગંદ છે. એમ કહીને રામની આણ આપીને એનો પથ્થર નાખ્યો. તો રાવણ નામનો પથ્થર પણ કર્યો. રામ નામનો પથ્થર કર્યો, રાવણ નામનો પથ્થર કર્યો. આ વાતની ખબર રામ ભગવાન લાય હું પણ ટ્રાય કરી. રામ ભગવાન પથ્થર લીધો, પથ્થર પર નામ લખ્યું નહીં. નામ ના લખ્યું સીધો પથ્થર નાખ્યો. પથ્થર ડૂબી ગયો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, જેટલા પથ્થર નાખે ડૂબી જાય. રામ ભગવાન આવું કેમ? હવે એમને એવું તો હું એકલો જ છું. પણ જ્યાં રામજી પાછળ હનુમાનજી માત્ર બેઠા છે, હનુમાનજી જોયા એમાં વધારે શરમ આવી કે આવું કેમ છે. તો હનુમાનજી પૂછ્યું પેલા વાનરે પથ્થર નાખ્યા તો રહ્યા, રાવણે પથ્થર નાખ્યો તો રહ્યો અને મેં નાલ પથ્થર નાખી ડૂબી ગયો. એનું શું કારણ છે? એટલે હનુમાનજીએ કીધું કે પ્રભુ તમે જેને તરછોડશો, તમે જેનો હાથ છોડી મૂકશો એ તો ડૂબવાનો જ છે. એટલે રામ ભગવાન ખુશ થઈ ગયા. રામ ભગવાને કીધું કે વાહ હનુમાનજી, હું તો તમને અતુલ બલધામમાં માનતો હતો પણ તમે તો બુદ્ધિમાન પડશો. એટલે પછી હનુમાનજી કીધું કે ના પ્રભુ એવું નથી. આ તો તમે દુઃખી હતા એટલે મેં આવું કારણ આપ્યું. બાકી સાચું કારણ તો એ છે કે જે તાકાત રામના નામમાં છે ને એ સ્વયં રામમાં પણ નથી. જે તાકાત રામના નામમાં છે સ્વયં રામમાં. કેમ? તો કે રામ ભગવાન જે અવતરણ થયું ત્યારે એમણે કેટલા લોકોનો ઉદ્ધાર કર્યો છે કે જેટલા એમના કોન્ટેક્ટમાં આવ્યા એટલા અહલ્યા, સબરી, જેટલા પેલો એના કોન્ટેક્ટમાં આવ્યા એટલા 25,000 લાખ માણસો ઉદ્ધાર કર્યો. પણ રામના નામથી કેટલા તરી ગયા? તો કરોડો લોકો તરી ગયા. એટલે કહેવાય કે જે તાકાત રામના નામમાં છે ને એ સ્વયં રામમાં પણ નથી. એટલે તમે કઈ ના આવડે ને તમે રામ નામ લેજો. તમે વિષ્ણુ સહસ્ત્ર પાઠ એક વાંચતા ના ફાવો, રામ ટૂંકું ટચુકડું નામ, રામ નામ લીજીએ. બરાબર? અને હું તમને કહું કે રામ નામથી આ પથરા તરતા હોય, જળ પથરા તરતા હોય આપણે તો ચૈતન્ય છે. બરાબર? આપણે તો તરીએ. બરાબર? અત્યારે લઈ લો તો સારું છે, અત્યારે નહીં લો છેલ્લા વરઘોડામાં તો લેવાનું જ છે. રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. પછી ત્યારે યાદ આપણે મારા સાચું કહેતા હતા. બરાબર? આપણે આખી જિંદગી શેમાં મરી જઈએ? કહું માસી આપણે શું કહીએ કે 4 માણસ જાણે તો શું કહે છે? 4 માણસ શું વાત કરે? 4 માણસ શું વાત કરે? આપણે આવું જ કહીએ ને 4 માણસ શું વાત કરે? પણ એ 4 માણસ કમલેશભાઈ આપણે આખી જિંદગી ફરીએ ને આખી જિંદગી આપણને ના મળે. એ 4 માણસ ક્યારે મળે ખબર? ભાઈ કાકડી પડે ને ત્યારે. અને એ પાછું બોલે ખબર કે રામ નામ સત્ય છે. આપણે કે રામ 4 માણસ શું કહે છે? 4 માણસ એ જ કે રામ નામ સત્ય છે. તો અત્યારથી લઈ લો ભાઈ. બરોબર? એટલે અત્યારે લેશો ઠીક છે, નહીં તો છેલ્લા વરઘોડામાં તો લેવાનું જ છે. તો રામ નામ લીધે કઈ ના ફાવતું રામ નામ, અથવા તમારે જે નામનો પ્રીતિ હોય, શ્રી કૃષ્ણ શરણમ અષ્ટાક્ષર દ્વાદશ. તો આદિ પ્રકાર દુઃખ દૂર કરવું હોય તો આપણે ભગવાનને યાદ કરવાના. કેટલી વાર? તો મિનિમમ 1000 વધારે આપણે પુણે ઢગલો કરી મૂકી જવાનું. પછી આપવું એનું કામ છે, નહીં કોઈનું બાકી રાખતો નથી. બરાબર? આપણે પુણે ઢગલો કરી મૂકી જવાનું શક્ય એટલું વધારે. અને જો અહીંયા આપણે ચોપડી હું તમને લખાઈશ, જેને ચોપડી નાના છોકરાઓને ના મોકલવા આપણે લેવા માટે. કારણ કે નાના છોકરાઓ શું કરે લખન ફાડીને સીડીએમ, હું જોઉં સીડીએમ પડી હોય છે, અને જેને લખવી હોય એ જ મારા પાસે લઈ જજો. અહીંયા હું તમને ફ્રીમાં આપવાનું છું. બાકી હું તો 10 રૂપિયા ખર્ચી લાવું છું. એ 10 રૂપિયા લખેલા છે. હું 10 રૂપિયા ખર્ચી લાવું છું. તમે રામ નામ તમે ઘણી જગ્યાએ એવું થાય છે કારણ ચોપડી મારે ફ્રીમાં પહેલા લેતો હોય છોકરાને ઘડિયાળ એટલે ઘડિયાળ લખવા માટે આ ચોપડી છે. અમુક લોકો 4ના હિસાબમાં લખતા, એવું નહીં કરવાનું. બરાબર? એટલે તમે લોકો ચોપડી ફ્રીમાં જ મારે તમને બધાને અપાય છે. અને તમે બધા મારા રામ નામનું વ્યસન જ લગાડવાનું છે. હું અહીંયા શેના માટે આવ્યો છું? ઘરે ઘરે રામ નામની ચોપડીઓ, ઘરે ઘરે કન્યા બધા ઘરે ઘરે કન્યાઓ પહોંચે, રાધાજી પહોંચે ને ઘરે ઘરે રામ નામની ચોપડી પહોંચે. આપણે ધર્મના પ્રચાર માટે કથા કરીએ છીએ. તો બધા આદત પાડો, એક ચોપડીમાં આપણે લઈ જજો.
એક પત્તું આપણે લખવાનું, ઘરવાળાને કહેવાનું, છોકરાને કહેવાનું બેટા તું લખ, તું લખ, બધા એક એક પત્તું લખવાની આદત પડે. અથવા આખી ચોપડી તમે લખો, બરોબર. એક જણ એક જ ચોપડી આપીશ, એક પત્ર બીજી, એટલે એક જણો મહારાજ ફ્રીમાં 5 આપવા દે, એવું નહીં કરવાનું, બરોબર. એવું નહીં આપણે શું એટલે કે ફાફડાની જો ચટણી પીડી થાય, ચટણી આવા દે, ફાફડા દઈ દેવા, એટલે એવું નહીં કરવાનું, બરોબર. એટલે એક ચોપડી લઈ જજો, રામ નામ લખવાની ટેવ પાડો. તો આદિ પ્રકાર દુઃખ દૂર કરવું છે તો ભગવાનનું નામ લેવું, નારાયણનું નામ લેવું. આદિથી વ્યાધિ, વ્યાધિ એટલે શું? બીમારી, જરાવસ્થા. તો બીમારી જરાવસ્થા પણ એનું નામ લેવાથી દૂર થાય છે, બરાબર. અમદાવાદનું ઉદાહરણ છે, દાખલો છે. ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર એક બ્રાહ્મણનો દીકરો કુલીનું કામ કરતો હતો, અને કુલીનું કામ કરતો હતો, અને કુલીમાં ખબર છે કે ગમે ત્યાં ટ્રેન આવે એટલે દોડવું પડે, એટલે અપૂરતી ઊંઘ ને અપૂરતું ખોરાક, બધા કુલીઓ ભેગા ચા બીડી ગયો, તો ભાઈ પડ્યો બીમાર પડ્યો, અપૂરતો ખોરાક, અપૂરતી ઊંઘ ને ચા બીડી એટલે વાળી ચડી ગયો, બીમાર પડ્યો. ડોક્ટર બતાવે, ડોક્ટરે કહ્યું ભાઈ તને લાસ્ટ સ્ટેજનો ટીબી છે, ટીબી મળશે નહીં, અને આજથી તમને 35-40 રૂપિયા તમને ખબર છે કે ટીબી થાય એટલે મરવાનું નક્કી, બરાબર. તો પેલા કીધું ભાઈ ત્યાં ટીબી દવા નથી શું થાય કે ભાઈ તારે ટીબીનો રોગ થયો છે, તે શરીરને આરામ આપ્યો નથી, ચા બીડી ફૂક્યા છે, બરાબર, શરીરને આરામ આપ્યો નથી, તું 6 મહિનાનો મહેમાન છે, તને દવા અસર કરશે નહીં. ડૉક્ટર શું કીધું? દવા અસર કરશે નહીં, તારા મનની શાંતિ માટે દવા લખી આપું, પડી કે લખ્યો તારે ગળવી તો ગળજે, ના કરતો. દવા કામ નહીં કરે, દુઆ કામ કરી જાય તો કરી જાય, બરાબર. દુઆ અસર કરે તો કરે, બાકી દવા કામ કરશે નહીં. તું 6 મહિનાનો મહેમાન છે. એટલે છોકરો દવા લઈને નીકળ્યો, અને કાલુપુરથી નીકળ્યો, આપણે રાયપુરથી આપણે મળીએ ને ત્યાં કામનાથ મહાદેવનું મંદિર છે. કામનાથ